આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે। બનાસકાંઠાના ઓગળ તાલુકામાં આવેલું આસ્થાનું પ્રતીક એવા દેવદરબાર જાગીરમઠ ખાતે પણ ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તોનું વિશાળ ઘોડાપુર ઉમટ્યું હતું। અહીં આવેલા અતિ પૌરાણિક ઓગળજી મહારાજના મંદિરે ભક્તોએ દર્શન કરી ગાદીપતિ મહંત શ્રી બળદેવનાથ મહારાજના આશીર્વાદ મેળવ્યા અને ગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી। બનાસકાંઠાના ઓગળ તાલુકામાં આવેલું દેવદરબાર જાગીરમઠ આ સમગ્ર વિસ્તારના લોકો માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં આવેલું ઓગળજી મહારાજનું મંદિર અંદાજે 1000 વર્ષ જૂનું અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ ગુજરાત સહિત વિવિધ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભક્તોએ ઉમટી પડ્યા હતા। ભક્તોએ ઓગળજી મહારાજના દર્શન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। આ સાથે જ ગાદીપતિ મહંત શ્રી બળદેવનાથ મહારાજના આશીર્વાદ મેળવવા માટે પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ પોતાને ધન્ય ગણાવ્યા અને ગુરુ પૂર્ણિમાના પર્વની આધ્યાત્મિક અનુભૂતિ વ્યક્ત કરી। વર્ષોથી દેવદરબાર જાગીરમઠમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોનો વિશાળ મેળાવડો યોજાય છે। ઉપરાંત દર વર્ષે પુણ્યતિથિ નિમિત્તે પણ અહીં ભવ્ય મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે। ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાતા સમગ્ર દેવદરબાર જાગીરમઠ જય ગુરુદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ રામજીભાઈ રેગોર, બનાસકાંઠા।